આજે તો તમારો ભાઈ ચાલી ગયો ઊંઝા નવરાત્રી રમવાને બોલાય કાઢી જોરદાર બાકા ચીકી। તો કેમ છો મારા કલી જાઓ, તમારો ભાઈ પટાક લઈને થઈ ગયો તૈયાર અને ચાલી ગયો નવરાત્રી રમવા માટે ઊંઝા ને આપણે જવાના છીએ આપણે રામાધની ઓટોમાં ચાલી ગયા રામાધની ઓટોમાં અને વચ્ચે આવ્યો હેઠોનો મંદિર। તમે પણ હેઠો ના તો કોમેન્ટ કરી જરૂર જણાવજો મિત્રો ને। પછી ફાઇનલી પહોંચી ગયા આપણે ઊંઝાની અંદર ને પહોંચી ગયા પછી ઉમિયા માતાના મંદિરે અને બહાર જોયું તો ઉમિયા માતાની મૂર્તિ મૂકી હતી અને કરી લીધા દર્શન। તમે પણ ઉમિયા ને માનતા તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને અંદર જઈને જોયું તો જોરદાર ફુવારા ઉડતા હતા અને જોરદાર મંદિર સજાવવામાં આવ્યું હતું ને પછી મળી ગયા આપણો ખાસ એવો મિત્ર। અંદર તો ચાલુ હતો લાઈવ પ્રોગ્રામ પણ આપણને કઈ એવી મજા આવી નથી કારણ કે આપણે બોલાવવાની હતી બાકા છે કે એટલા માટે આપણે પછી ચાલી ગયા કૈલેશ્વર મંદિરમાં અને કૈલેશ્વર મંદિરમાં પહોંચી ગયા હું આપણા ભાઈઓની સાથે। પછી જોવા બાકી એક નંબર લુક દેખાતો હતો ને પબ્લિકે ઘણી હતી। તમે જો સ્ટેજ બેસ બધું એક નંબર લગાવવામાં આવ્યું હતું મિત્રો। અને આવા ગીત વાગે ને આપણે ગરબા રમવા ના જઈએ તો કઈ મજા જ ના આવે એટલા માટે તમારો ભાઈ ચાલી ગયો ગરબા રમવા ને ગરબા રમવાની તો ફૂલ મોજ આવી ગઈ અને પછી તમારો ભાઈ થાકીને બેસી ગયો ખુરશીમાં। બાકી વ્લોગ ગમે તો લાઈક સબસ્ક્રાઈબ ને ફોલો કરી દો।